નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે ગણિત, જેનું પ્રકરણ 1 જેનું નામ છે રાષ્ટ્રીય ફળ કેરી. આ પ્રકરણના સ્વ અધ્યયન પોથીના દાખલાઓ વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STDF-થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પ્રકરણ 1 રાષ્ટ્રીય ફળ કેરી. પ્રશ્ન 1 છે, સાચો વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા વિકલ્પ આપણે લખવાનો છે. તો પેલું, તેની અંદર જવાબ આવશે C 6000, બીજામાં જવાબ આવશે D 3 કલાક, ત્રીજામાં જવાબ આવશે B 2400 કિગ્રા, ચોથામાં જવાબ આવશે B 3 લાખ, ત્યાર પછી પાંચમામાં જવાબ આવશે B 600. ત્યાર પછી આપેલા વિધાન ખરા ખોટા જણાવો. જેમાં પહેલું વિધાન છે તે ખરું આવશે, બીજું વિધાન ખોટું આવશે, ત્રીજું વિધાન પણ ખોટું આવશે, ચોથું વિધાન ખરું આવશે, પાંચમું વિધાન છે તે પણ ખરું આવશે. ત્યાર પછી ખાલી જગ્યાઓ પૂરવાની છે. જેમાં પહેલી ખાલી જગ્યામાં આવશે 6, બીજી ખાલી જગ્યામાં આવશે 4,40,507, ત્રીજી ખાલી જગ્યામાં આવશે 60, ચોથામાં આવશે 100 અને પાંચમામાં આવશે 20,000. ત્યાર પછી દાખલો પ્રશ્ન 4, કોષ્ટકના આધારે ગણતરી કરી અને દાખલા ગણો. તો અહીં જે કેરી અને 1 કિગ્રાનો ભાવ આપેલો છે તેના આધારે આપણે ગણતરી કરીએ. તો ચાલો, પહેલું, જ્યોતિબેન 3 કિગ્રા કેસર કેરી ખરીદી અને 500 રૂપિયાની નોટ આપે તો તેમને કેટલા રૂપિયા પાછા મળે? તો સૌપ્રથમ 1 કિલો કેસર કેરીના 150 રૂપિયા, માટે 3 કિલોના કેટલા થશે? તો 3 થશે 450 રૂપિયા. હવે ખ્યાતિબેન છે તે 500 રૂપિયા આપે તો તેને 450 રૂપિયા બાદ કરી અને વેપારી છે તે 50 રૂપિયા પાછા આપશે, માટે ખ્યાતિબેનને 50 રૂપિયા પાછા મળશે. બીજો દાખલો, 1 કિગ્રા કેરીના રસની કિંમતમાં કેટલા કિગ્રા તોતાપુરી કેરી મળે? તો 1 કિલો કેરીના રસની કિંમત 120 રૂપિયા છે, 1 કિલો તોતાપુરીની કિંમત 60 રૂપિયા છે. હવે 160 ભાગ્યા 20 કરો તો 2 કિગ્રા કેરી છે આપણને તોતાપુરી મળી શકે. ત્યાર પછી ત્રીજું, જયેશભાઈ 1 કિગ્રા કેસર કેરી, 1 કિગ્રા કેરીનો રસ અને 2 કિગ્રા બદામ કેરીની ખરીદી કરે તો તેમને કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો કેરીના રસના 120 રૂપિયા થશે, રસના 120 થશે અને બદામ કેરી કે જે 80 ની કિલો છે અને 2 કિગ્રાના 160 રૂપિયા, તો કુલ જયેશભાઈના 400 રૂપિયા થશે, માટે જયેશભાઈને કુલ 400 રૂપિયા ચૂકવવા પડશે. ત્યાર પછી અંકુરભાઈ પાસે 200 રૂપિયા છે તો તે કઈ કઈ કેરી ખરીદી શકે? તો 200 રૂપિયામાં 150 રૂપિયાની કિલો કેસર કેરી અને 50 રૂપિયાની લંગડો કેરી ખરીદી શકે, અથવા 80 રૂપિયાની બદામ કેરી અને 60 રૂપિયાની તોતાપુરી કેરી ખરીદી શકે. 140 રૂપિયા થઈ, 60 રૂપિયા તેમની પાસે બચી શકે. ત્યાર પછી ટીનાબેન પાસે 100 રૂપિયા છે, 3/4 ભાગમાંથી કેસર કેરી ખરીદે, 1/4 ભાગમાંથી લંગડો કેરી ખરીદે તો કેટલા કિગ્રા કેસર કેરી ખરીદી અને કેટલા કિગ્રા લંગડો ખરીદી? તો ટીનાબેન પાસે 100 રૂપિયા છે, તેના 3/4 એટલે કે 25 રૂપિયા, તો 25 ગુણ્યા 3 બરાબર 75 રૂપિયા છે, તેની તે કેસર કેરી ખરીદે છે. હવે કેસર કેરીનો ભાવ છે તે 150 રૂપિયા છે, તો 500 ગ્રામ એને કેસર કેરી ખરીદી હશે. જ્યારે ટીનાબેને 1/4 ભાગની એટલે કે 25 રૂપિયા છે તેની લંગડો કેરી ખરીદી તો 25 રૂપિયા
ની ખરીદી, તો કે લંગડા કેરીનો ભાવ 50 રૂપિયા છે તો તે 500 ગ્રામની ખરીદી કરી હશે. ત્યાર પછી કોમલબેન 1/4 કિગ્રા બદામ કેરી, 3/4 કિગ્રા કેરીનો રસ અને 1/2 કિગ્રા તોતાપુરી કેરી ખરીદે તો તેમણે કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો બદામના ભાવ 80 ગુણ્યા 1/4 એટલે કે 20 રૂપિયાની બદામ કેરી થશે. કેરીનો રસ 120 ગુણ્યા 3/4 એટલે કે 90 રૂપિયાનો રસ ખરીદશે. અને તોતાપુરી કેરી 30 ગુણ્યા 1/3 એટલે કે 30 રૂપિયા, 60 ગુણ્યા 1/3 બરાબર 30 રૂપિયાની તોતાપુરી ખરીદશે. ત્રણેયનો સરવાળો 20 + 90 + 30 બરાબર 140 રૂપિયા. તો કોમલબેને 140 રૂપિયા ચૂકવવા પડે. ત્યાર પછી નિકુંજભાઈ પાસે 300 રૂપિયા છે તો કેટલા કિગ્રા કેસર કેરી અને કેટલા કિગ્રા લંગડો કેરી ખરીદી શકે? તો કેસર કેરીનો ભાવ 150 રૂપિયા અને લંગડા કેરીનો ભાવ 50 રૂપિયા છે. માટે કેસર કેરી 1 કિલો તો 150 રૂપિયાની અને લંગડો કેરી 3 કિલો માટે 150 રૂપિયા, બંનેના મળી 300 રૂપિયા થશે. તો નિકુંજભાઈ 1 કિગ્રા કેસર કેરી અને 3 કિગ્રા લંગડો કેરી ખરીદી શકે. ત્યાર પછી પ્રશ્ન 5 ફકરાનો વાંચન કરી અને દાખલા ગણો. તો અહીં આપેલ ફકરો છે તેના આધારે આપણે દાખલાના જવાબો આપવાના છે. તો ચાલો આપણે જવાબો જોઈએ. પેલું, મોહનભાઈ 2 કિગ્રા ડુંગળી, 1 કિગ્રા ટમેટા અને 1 કિલો દૂધી ખરીદે તો તમને કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 2 કિલો ડુંગળીના વિદ્યાર્થી મિત્રો 60 રૂપિયા થશે, 1 કિગ્રા ટમેટાના 60 રૂપિયા થશે અને 1 કિગ્રા દૂધીના થશે 25 રૂપિયા. ત્રણેયના મળી અને 145 રૂપિયા થશે. તો મોહનભાઈને 145 રૂપિયા ચૂકવવા પડશે. ત્યાર પછી મોહનભાઈ પાસે 200 રૂપિયા છે. ટમેટા, ડુંગળી અને બટાટા કેટલા કિગ્રા ખરીદી શકે? તો ટમેટાના 60 રૂપિયા છે, ડુંગળીના 30 રૂપિયા અને બટાટાના 40 રૂપિયા છે. તો ટમેટા 1 કિલોના 60 રૂપિયા એટલે 60, ડુંગળી 2 કિગ્રા ખરીદે તો 60 રૂપિયા થશે અને બટાકા 2 કિગ્રા ખરીદે તો 80 રૂપિયા થશે. કુલ મળીને થશે 200. તો મોહનભાઈ 2 કિગ્રા બટાટા, 2 કિગ્રા ડુંગળી અને 1 કિગ્રા ટમેટા ખરીદી શકશે. ત્યાર પછી સીમાબેન પાસે 250 નંગ તરબૂચ હોય તો બધા તરબૂચની કુલ કિંમત કેટલી થાય? તો એક તરબૂચના 20 રૂપિયા માટે 250 ગુણ્યા 20. એક તરબૂચની કિંમત 220 રૂપિયા છે તો વિદ્યાર્થી મિત્રો અહીં 5000 રૂપિયા કિંમત થશે. તો આપણે એક તરબૂચની કિંમત છે તે 5000 રૂપિયા કરીશું. ત્યાર પછી હેતલબેને દિવસમાં 300 રૂપિયાની ભાજીનો વેપાર કર્યો તો કેટલા કિગ્રા ભાજી વેચી હશે? તો મેથીની ભાજીનો ભાવ 12 રૂપિયા છે. હવે 300 રૂપિયાની તો 300 ભાગ્યા 12 કરીએ તો આપણને 25 મળે. તો હેતલબેને 25 કિગ્રા ભાજી વેચી હશે. ત્યાર પછી મોહનભાઈ 200 રૂપિયા આપીને 2 કિલો 500 ગ્રામ બટાટા અને 500 ગ્રામ લીંબુ ખરીદે તો તેમની પાસે કેટલા રૂપિયા બાકી રહે? તો બટેટાનો ભાવ છે 40 રૂપિયા, 2.5 કિગ્રા ગુણ્યા 40 એટલે 100 રૂપિયા થશે. લીંબુનો ભાવ 15 રૂપિયા છે માટે 250 ગ્રામના 15 રૂપિયા 250 ગ્રામના છે તો 500 ગ્રામ લીંબુના 30 રૂપિયા થશે માટે કુલ 130 રૂપિયાની ખરીદી થઈ. હવે 200 રૂપિયા આપે અને 130 રૂપિયાની ખરીદી કરે તો તેમની પાસે 70 રૂપિયા બાકી બચશે. ત્યાર પછી તેજલબેન પાસે 100 રૂપિયા છે તેમાંથી તેઓ 3/4 કિગ્રા ટમેટા, 1/3 કિગ્રા બટાટા અને 2 કિગ્રા ભાજી ખરીદે તો તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડે અને તેમની પાસે કેટલા રૂપિયા બાકી રહે? તો તેજલબેન ટમેટાના 3/4 એટલે કે 45 રૂપિયાના ટમેટા લેશે, બટેટા 40 ગુણ્યા 1/3 એટલે 20 રૂપિયા, ભાજીના 12 ગુણ્યા 2 એટલે કે 24 રૂપિયા, ટોટલ 89 રૂપિયા થશે. હવે 89 રૂપિયામાંથી 100 રૂપિયામાંથી 89 આપણે બાદ કરીએ તો 11 રૂપિયા માટે તેજલબેન પાસે 11 રૂપિયા બાકી રહેશે. ત્યાર પછી આપેલ માહિતીના આધારે ગણતરી કરો જેમાં 1 કિગ્રા રસ કાઢવા માટે કેટલા કિગ્રા કેરી જોઈએ? તો 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ. તો 1000 ગ્રામમાંથી 1/4 રસ નીકળે એટલે કે 1 કિગ્રામાંથી 250 ગ્રામ રસ નીકળે છે. હવે 250 ગ્રામ ગુણ્યા 4 એટલે કે 1000 ગ્રામ થશે માટે 1 કિગ્રા રસ કાઢવા માટે 4 કિગ્રા કેરીની જરૂર પડશે. ત્યાર પછી 1 કિગ્રા રસ વેચતા કેટલો નફો થાય?
તો 1 કિગ્રા રસ કાઢવા માટે 4 કિગ્રા કેરી જોઈએ. હવે 1 કિલોનો ભાવ 25 રૂપિયા માટે 4 કિગ્રા કેરીના 25 ગુણ્યા 4 બરાબર 100 રૂપિયા કેરીની કિંમત થઈ. 1 કિગ્રા રસની કિંમત 120 રૂપિયા છે. અહીં પડતર કિંમત 100 રૂપિયા છે, વેચાણ કિંમત 120 રૂપિયા માટે નફો થશે. તો વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત બરાબર 120 માઇનસ 100 બરાબર 20 રૂપિયા. 1 કિગ્રા રસ વેચતા 20 રૂપિયા નફો થશે. ત્યાર પછી 1 મહિનામાં 1000 કિગ્રા કેરીમાંથી રસ કાઢવામાં આવે તો કેટલા કિગ્રા રસ નીકળે અને તે રસનું વેચાણ કરવાથી કેટલો નફો થાય? તો 1 કિગ્રામાંથી 1/4 ભાગ રસ નીકળે એટલે કે 1000 કિલોમાંથી 250 ગ્રામ રસ નીકળે છે. હવે 1000 કિગ્રા કેરીની કિંમત તો 1000 ગુણ્યા 25 બરાબર 25000 રૂપિયા. જ્યારે 250 કિગ્રા રસની કિંમત તો 250 ગુણ્યા 120 બરાબર 30000 રૂપિયા. હવે 30000 રસના 25000 કેરીના તો આપણને નફો મળશે 5000 રૂપિયા. તો રસનું વેચાણ કરવાથી આપણને 5000 રૂપિયાનો નફો થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું ધોરણ 5 નું પાઠ 1 રાષ્ટ્રીય ફળ કેરી ના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ મેળવવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.